તો ગાઈસ ભૂત બંગલા સાથે અમે ફોટો પડાવી લીધો મારા દક્ષ જેની છે. હવે જુઓ કેવી ધમાલ કરે છે. મસ્ત પેકેટો છુપાડી દીધા છે પેન્ટમાં. એક બાજુ આ અને એક બાજુ આ અને એક ખિસ્સામાં છુપાડી છે. જોઈએ હવે પકડાય છે કે નહીં એમ. ગાઈસ પહોંચી ગઈ છું અને હજી મૂવી સ્ટાર્ટ નહીં થયું અને મારો પ્લાનિંગ સક્સેસફુલ થઈ ગયો છે. તો હવે ચાલો મૂવી જોઈએ અને પેકેટો એન્જોય કરીએ. ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ અત્યારે સવારના 6:30 થયા છે અને મેં દાળ ભાત મૂકી દીધા. ભીંડાનું શાક પણ બને છે કેમ કે આજે જવાનું છે અમારે મૂવી જોવા. તો મેં કીધું ફટાફટ રસોઈ બનાવી દઉં, બહાર જમવા નથી જવું કેમ કે હમણાં આ મહિનામાં બહુ જ બહાર ખવાઈ ગયું છે. એટલે અત્યારે વહેલી ઉઠીને રસોઈ બનાવું છું અને પછી અમે લોકો 8:30 મૂવી જોવા જઈશું. ભીંડાનું શાક થઈ રહ્યું છે અને અહીંયા છૂટા દાળ ભાત મૂકી દીધા છે અને એક બાજુનો રોટલીનો લોટ બાંધી દીધો છે. ત્રણેય બાપ દીકરો મસ્ત સૂતા છે. એ લોકોને સુવા દઉં ત્યાં સુધી હું કામ પર વારી જાઉં. દાળ ભાત ચડે છે, શાક ચડે છે, ત્યાં સુધી છે ને હું બધું ઊંચા નીચે મૂકી દઉં અને ચાપટ ઝુપટ કરી દઉં. પછી કચરા પોતા કરીને સીધી નાહવા જાઉં. એટલે આ ત્રણ સૂતા છે ને એ ઉઠે અને પહેલાં મારે બધી રસોઈ બની જવી જોઈએ, ઘર સાફ થઈ જવું જોઈએ અને હું એકદમ નાહી ધોઈને ફ્રેશ હોવી જોઈએ. તો ગાઈસ મસ્ત મજાના નાહી ધોઈને રેડી થઈ ગયા છે. છોકરાઓ 8 વાગ્યાના નીચે ક્રિકેટ રમવા ગયા છે અને પ્રતિક ગયા ગાડી લઈને નીચે. છોકરાઓને લઈને એ પહોંચે છે સિનેજામાં અને હું પેકેટ ને એવું લઈ લઉં છું, પગમાં છુપાડી દઉં કેમ કે સવારે વહેલો નાસ્તો કરે છે ને તો ભૂખ લાગશે અને ઇન્ટરવેલ પડશે પછી જ પ્રતિક અમને પોપકોર્ન લઈ આપશે. તો કંઈ નહીં, અત્યારે બધું ગંદુ પડ્યું છે પ્લેટફોર્મ પર, પણ રસોઈ થઈ ગઈ છે મસ્ત. દાળ ભાત શાક રોટલી અને ચા નાસ્તો થઈ ગયો છે. તો હવે ફટાફટ અમે લોકો જઈએ મૂવી જોવા માટે. ચાલો. મસ્ત પેકેટો છુપાડી દીધા છે પેન્ટમાં. એક બાજુ આ અને એક બાજુ આ અને એક ખિસ્સામાં છુપાડી છે. જોઈએ હવે પકડાય છે કે નહીં એમ. મજા આવશે યાર, પકડાવી ના જોઈએ બસ. શું પહોંચી ગઈ છું ને અમારા જેનિશભાઈના કાંડ સ્ટાર્ટ થઈ ગયા. It's releasing on 10th April in cinemas. ગાઈસ પહોંચી ગઈ છું અને હજી મૂવી સ્ટાર્ટ નહીં થયું અને મારો પ્લાનિંગ સક્સેસફુલ થઈ ગયો છે. તો હવે ચાલો મૂવી જોઈએ અને પેકેટો એન્જોય કરીએ. અને આ બંને જણા અહીંયા છે. ના મેં તોડીને લાવી હવા કાઢવા, હું તોડીને લાવી હવા કાઢવા. ગાઈસ હવે આને ખાવું નથી, હું આટલી મહેનત કરીને લાવી છું તો હવે મૂકી રાખ ને એમ કહું છું. તાજો મૂકી રાખ. એ હવે ખાઈ જશે. લઈ લો પાણી. હજી ઇન્ટરવેલ પડ્યો છે. ચાલો પોપકોર્ન ખાવા નહીં. ઓ જલ્દી ચાલ ને, મોડું થાય છે. થંબેલ. તો ગાઈસ ભૂત બંગલા સાથે અમે ફોટો પડાવી લીધો મારા દક્ષ જેની છે. હવે જુઓ કેવી ધમાલ કરે છે. જો ક્યાં જાય છે. ના 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 ક્યાં જાય. જો જો સીધો સોફામાં. ઓય ધમાલ કેમ કરે છે. જો જો બે આખા ગામમાં દોડામ દોડ. જો 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 એટલે અહીંયા તો સીધા રહો યાર. નહીં ધમાલ નહીં, અલા ધમાલ નહીં કહું છું. એ ભગવાન, આ તો જો. તો ગાઈસ પ્રતિકે પોપકોર્ન લઈ લીધું છે, એક મોટું અને એક થમ્સ અપ લીધી છે, કોક લીધી છે. જાઓ પહેલા હેન્ડ વોશ કરી આવો. ક્યાં કર્યા હેન્ડ વોશ કર્યા? ઓય મને આપણે થોડું એક સીપ આવી રીતે કેવી રીતે પીવે છે ગાંડા. ગાઈસ મસ્ત પિક્ચર છે યાર. મેં 1-2 રિવ્યૂ સાંભળ્યા હતા યુટ્યુબરથી, મેં જેના હું બ્લોગ જોઉં છું ને એ લોકો, તો એમ કે એકદમ બકવાસ છે. પણ બકવાસ કંઈ નથી યાર, એકદમ મસ્ત કોમેડી મૂવી છે, જોવા જેવું છે. હવે ફ્રેશ થઈ જઈએ, પાછું ઇન્ટરવેલ પડે, પાછા મૂવી જોઈએ. ચાલો. ભૂત આવશે, ચાલ ઉપર જલ્દી. ભૂત આવશે. હું તો ચાલી ઉપર. બા ચંપલ લઈને આવજે, તારા ચંપલ લઈને આવજે. ભૂત આવશે હમણાં. દક્ષ ચાલ, ભૂત આવશે. ચાલ ભૂત આવશે. ગાઈસ આ લોકો તો જો ક્યાં ના ક્યાં મંડાઈ પડે. મેં કીધું તો મસ્તી ના કરશો. PM સૂર્ય ઘર
मुफ्त बिजली ગાઈસ પોપકોર્ન એન્ડ કોક અહીંયા જ પડી છે अधिक जानकारी અને બંને ભાઈઓ નીચે ધમાલ કરે છે જો पर कॉल करें આયુ ભૂત આયુ ચાલો अध्ययन बताता है कि ગાઈસ એક કોકમાંથી બંનેઓને પીવાનું છે હમણાં ના પીશો પાણી તો દોડી જાય તો પાણી ના પીવાય सहायता के लिए કેમ સમજતો નથી ગાઈસ તડકો એટલો છે ને કે આંખોય નથી ખુલતી હાથ માથે રાખીને આંખો ખોલવી પડે છે એટલો તડકો છે બહાર અંદર તો ઠંડી લાગતી હતી તો કાંઈ નહીં પિક્ચર પતી ગયું છે અને સારું છે પહેલાં થોડું ઇન્ટરવેલ પહેલાં ફની છે ઇન્ટરવેલ પછી બોરિંગ છે કોની રાહ જોવો છો હા તમે જાઓ હું આવું છાશ લઈને તો ગાઈસ દક્ષુ લોકો ગયા પણ મારી સીટ બહુ ગરમ છે હું કેમની જઈશ બાપરે દજાવા એવી છે અરે બાપરે બાપ તો ગાઈસ પ્રતિક કરતા પછી હું નીકળી છાશ બી લઈ આવી ઘરે બી પહોંચી ગઈ તો એ લોકો હજી જસ્ટ હમણાં પહોંચ્યા હે પ્રતિક આટલી બધી લેટ કેમ થયું શું જોવા અત્યારે અંશને ફોન કરીશ એમ તો જમવાનું નથી પહેલા જમી લો પછી ફોન કરો હે બોલ પેલા જમી તો લે કઈ ગયો પેલા શંકરિયા નાનો શંકરિયા કઈ ગયો એને જમવાનું નથી ગાઈસ અમારા જેનીશભાઈ તો પાછળ બોક્સ ક્રિકેટમાં પહોંચી ગયા રમવા માટે બોલો જમવાનું નહીં હોય એને અને મારે ઘરે બધું કામ પડ્યું છે ફક્ત રસોઈ જ બની છે રમવા આવશે અત્યારે મારા ઘરે ટોપી બોપી પહેરીને ના અહીંયા છાયડો જ ચાલો ત્યાં રમવાનું છે ને ત્યાં હા એસી ચાલુ છે ગાઈસ જેનીશના દક્ષના ફ્રેન્ડના પપ્પા એમ કહે છે ત્યાં એસી છે એમ 2 ટનનું હા હા તો ગાઈસ ઘરે આવી ગઈ છું હવે કપડાં ચેન્જ કરીને આખા ઘરનું કામ કરું બધું જ બાકી છે કચરા પોતા બાકી છે વાસણ તો બપોરે પેલા બેન ઘસી જશે અને દક્ષુભાઈ તો આવી ગયા છે ઘરે પણ જેનીશ નથી આવ્યો એના પપ્પા એને બોલાવવા ગયા છે ક્રિકેટ બોક્સમાં ભર તડકામાં એવું યાર રમે છે બોલો ક્રિકેટ મેં એના પપ્પાને કીધું ભાઈ તમે લઈને આવો કંઈક બીમાર પડી જશે અને મારી એક્ટિવા ફૂલ તપી ગઈ હતી ને તો બધું બળી ગયું યાર એટલું ગરમ લાગ્યું તો ચાલો હવે કપડાં ચેન્જ કરીને ફટાફટ બધું કામ લીપટાવો હવે આ ભાઈ આવ્યા છે ત્યારના બોલ જ રમ્યા કરે છે જાને નીચે રમવા જા કેટલા ફ્રેન્ડોને ફોન કર્યા કેટલા ફ્રેન્ડોએ આવવાનું કીધું એમ હે ક્યારનો કૂદી રહ્યો તો ફ્રેન્ડોને બોલાવો અત્યારે સન્ડે હોય બેટા બધાને કઈનું કઈ જવાનું હોય લલ્લા હે કઈથી કઈ બોલ ભટકાયો જો રીતે બહુ માથું દુખવા લાગ્યું અંદર એકદમ ઠંડુ હતું અને જેવા બહાર નીકળ્યા ને એવું તો આહા ગરમ લાગ્યું એમાં ડિહાઇડ્રેશન થઈ જાય તો પાછું માથું દુખવા લાગ્યું છે ને કામ બધું પડ્યું છે હવે સૂઈ જવું છે ગાઈસ અમારા જેનીશભાઈ પડી ગયા બોલો વચ્ચે બૂટ આવ્યું ને તો પડી ગયા તો દેખાતું નહીં તને એ ભગવાન આ છોકરો તો જો દરવાજામાં એકે બૂટ બી નહોતા પડ્યા તો બી તને ના દેખાયું પડી ગયો હે ભૂત કેમનો પડી ગયો લંગડો થઈ ગયો લંગડો જો માર ચાલુ ના કરી દેતા બસ તો ગાઈસ આપણી ડ્યુટી પર લાગી ગયા છે મસ્ત ગરમા ગરમ રોટલી બનાવું છું અને હવે છોકરાઓને જમવા આપી દઉં પહેલા તો મારા લડ્ડુ ગોપાલને જમાડી દઉં પછી છોકરાઓને જમવાનું આપું અને સરસ મજાની ગઈકાલે ફ્રેશ ગલેલી આવી હતી તાલફળી એ બી ખાઈ લીધી પેટ ભરીને 3-4 થઈ ગઈ પછી રોટલી કરવા બેઠી કેમ કે બહુ ભૂખ લાગી હતી સવારે જે 6:30 હું જમી હતી પછી મેં કીધું ત્યાં આગળ પેકેટ પેન્ટમાં ભરાઈ ગઈ હતી એ ખાધું અને ઘરે આવીને 3-4 ગલેલી ખાઈ ગઈ પછી હવે રોટલી કરું અને હવે જમીએ છોકરાઓ ક્રિકેટ રમે છે અને પ્રતિક કંઈક કર્યા કરે છે અંદર સાફ સફાઈ મેં કાલે પેલું માર્યું ને સાફ કર્યું ને બધું ફ્રી તિજોરી બાજુ પડ્યું હશે કપડાના ઢગલા જોડે
નાનું કહો છો નાનું? હા એ ત્યાં જ છે તિજોરીની બાજુમાં. मेरी जिंदगी है तो गाइस भूत बंगला પિક્ચર પહેલા પાર્ટ્સમાં એકદમ ફની છે અને બીજા પાર્ટ્સમાં એકદમ ભૂત જેવું છે અને બોરિંગ ટાઈપનું છે. મને તો ઓછું ગમ્યું પણ છોકરાઓને હસવાની બહુ મજા આવી ગઈ. એકવાર જોવાય એમ. અને અમે ગયા ને ત્યાં 6-7 ફેમિલી હતા, બાકી કોઈ હતું નહીં. કેમ કે બધા એવું કહે છે કે બરાબર નથી ગયું મૂવી. 6-7 ફેમિલી જેવું હતું, જોતા હતા. ઓહ, તો હવે છેલ્લી રોટલી બાકી છે. છેલ્લી રોટલી કરીને મારા લડ્ડુ ગોપાલને જમાડી દઉં. મારા લડ્ડુ ગોપાલને જમાડીને પછી અમે જમી લઈએ. ગાઈસ, અમારા લાલજીનો ભોગ રેડી થઈ ગયો છે. ચાલો એમને જમાડી દઈએ સરસ મજાનું. લાલજી તમારો લાલજી તમારો ભોગ રેડી, ચાલો જમી લો. તો ગાઈસ મસ્ત મજાના જમવા બેસી ગયા છે. અમારા જેનીશભાઈને તો મારે જ ખવડાવવું પડે. કેમ જેનુભાઈ? અજયનુભાઈ. તો ગાઈસ મસ્ત જમી લીધું છે અને હવે કિચન સાફ કરું છું. બધા વાસણ મેં બહાર મૂકી દીધા. છે. હમણાં કામવાળા બેન આવે એટલે ઘસી નાખશે. અને અહીંયા મસ્ત મજાના શૂઝ ધોવાય છે મશીનમાં. જોઈ લો, એકદમ મસ્ત થઈને નીકળશે. તો ગાઈસ સવારે બહુ વહેલી ઉઠી હતી, મૂવી જોઈ આવ્યા, બહુ મજા આવી. જમી લીધું, પરવારી ગયા અને દક્ષ જેનીશના ફ્રેન્ડ આવ્યા છે તો એ લોકો નીચે જાય છે રમવા. તો કંઈ નહીં, આજનો બ્લોગ અહીંયા પૂરો કરું છું. ફરી મળીએ કાલ નવા બ્લોગમાં. બાય બાય, રાધે રાધે.